ઠળિયા ગામે શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનો લાભ લેતા ભાવિક શ્રોતાઓ શ્રી બ્રજંગદાસ બાપા આશ્રમમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવ સાથે થયું છે આયોજન. તળાજા પાસે આવેલ ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ તથા બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા શ્રી ગુરુ આશ્રમ બગદાણાના શ્રી મંજી બાપાના પુણ્ય સ્મરણાર્થે સોમવારથી પ્રારંભ થયેલ શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનો લાભ સૌ કોઈ લઈ રહ્યા છે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રી બજરંગદાસ બાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે નાની બોરુ શ્રી મહાકાળી માતાજીના મઢના શ્રી હબીબ માંડીના મુખ્ય યજમાન પદે ઠળિયા ગામ સમસ્તના સહયોગ સાથે આ કથા માટે ભાવ ઉત્સાહ સાથે આયોજન રહ્યું છે. રામકથા અને આપણા જીવનમાં તેમાંથી મળી રહેલ સંદેશા વિશે શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા દ્રષ્ટાંતો સાથે સંગીતમય શૈલીમાં થતી છણાવટ ભાવિક શ્રોતાઓએ રસમય બનાવી રહી છે. ઠળિયા ગામ ઉપરાંત આસપાસના ગામોમાંથી કથા પ્રેમીઓ કથામૃત લાભ લઈ રહ્યા છે. આયોજકો દ્વારા સુંદર ચા પાણીનું પ્રસાદ વ્યવસ્થા કરી રહી છે. દશરથ મહારાજ બેશુદ્ધ થઈ ગયા, ધરતી ઉપર ઢળી ગયા. આ બાજુ સવાર પડ્યું. બધા અવધવાસીઓ દશરથ મહારાજના દ્વાર ઉપર આવીને ઉભા રહ્યા. અરે સવાર પડ્યું છતાં મહારાજ જાગ્યા નહીં, શું કારણ? આજે તો રામજીનો રાજ્યાભિષેક છે. આખી અવધમાં તો આનંદ હિલોળે ચડી છે. અવધ એને તો કાંઈ ખબર નથી. અવધવાસીઓએ સુમંતને કહ્યું કે આપ મહારાજને જગાડો, કદાચ થાકના કારણે ઊંઘી ગયા હોય. સુમંતજી જાય છે. કૈકેયી ભવનમાં પ્રવેશ કર્યો. જે દ્રશ્ય જોયું કે સુમંતજી એના જીવનમાં ક્યારેય આવું દ્રશ્ય અવધમાં જોયું નતું. વંદન કરે છે કે અવધ નરેશની જય હો. મહારાજ, સુમંત આપને વંદન કરે છે. થોડી આંખો ખોલી કે છે કે સુમંત, આજે અવધનું ભાગ્ય ફૂટી ગયું.